સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ સરસવડમાં વાર્તાની શરૂઆત થાય છે. લીલુંછમ ખેતર, કાચા રસ્તા અને ગામની વચ્ચે વહેતી નાની નદી, આ બધું ગામને સ્વર્ગ જેવી શાંતિ આપતું હતું. આ ગામમાં રહેતી અનન્યા એક હોશિયાર, હિંમતવાળી અને નિર્દોષ હૃદયવાળી છોકરી હતી. તેને બાળપણથી જ જુદી જુદી વાર્તાઓ સાંભળવાનો ખૂબ શોખ. પરંતુ અનન્યાને સૌથી વધુ ગમતી વાર્તા હતી તેની દાદીમા હંસા દ્વારા બોલાતી વિસરી ગયેલી વાટો વિશેની કથા. દાદીમા હંસા કહેતી, બેટા, આ ગામની બહારના ઘન જંગલમાં એક જૂનો વાંસો છે. લોકો કહે છે કે જ્યાં એ વાંસો ઉગ્યો છે ત્યાંથી એક રહસ્યમય રસ્તો જાય છે જે ફક્ત સાચા દિલવાળાને જ દેખાય. અનન્યા એ વાત હસીને ટાળી દેતી, પરંતુ તેના મનની પેઢીમાં આ વાર્તા હંમેશા જીવંત રહી. એક દિવસ ગામમાં અચાનક વીજળી, પાણી અને રોજગાર જેવી તકલીફો વધવા લાગી. લોકો પરેશાન થવા લાગ્યા. ગામના સરપંચે બેઠક બોલાવી. કારણ શોધવા બધાએ પ્રયત્ન કર્યો, પરંતુ કશું જ સ્પષ્ટ ના થયું. ત્યારે અનન્યાના દાદા પાવાન ક્વાયટલી બોલ્યા, કદાચ એ વાંસો રહસ્ય સાથે જોડાયેલ હશે. અનન્યાના મનમાં ખળભળાટ મચી ગયો. તે રાત્રે ઊંઘ આવી નહીં. બીજા દિવસે વહેલી સવારે તે એકલી જ જંગલમાં તે જૂના વાંસા સુધી પહોંચી ગઈ. જંગલ ઘન અને અંધારું હતું, પણ અનન્યા હચકાઈ નહીં. જ્યારે તે વાંસાના નજીક ગઈ ત્યારે અચાનક પવનનો ઝોકો આવ્યો અને પાંદડાઓ વચ્ચે ઝળહળતી એક સુવર્ણ દોરી જેવી રેખા દેખાઈ. અનન્યાએ આંખો ઘસીને ફરી જોયું. હા, એ એક રસ્તો હતો. દાદીમા કહેતી એ વિસરી ગયેલી વાટ. રસ્તો કોઈ સામાન્ય રસ્તો ન હતો. તે ઝગમગતો, હવામાં તરતો અને અનોખા પ્રકાશથી ભરેલો હતો. દિલ ધડકતું હતું, છતાં અનન્યા આગળ વધી. થોડીવાર ચાલ્યા પછી તે એક અજાણી જગ્યા પર આવી પહોંચી. ત્યાં લોકો સોનેરી વસ્ત્રોમાં હતા, વૃક્ષો પર વિશેષ ફળ હતું અને બધાના ચહેરે શાંતિ. ત્યાંની રાણી તેજીની અનન્યાને જોઈને સ્મિત કરી બોલી, તું આવી ગઈ બાળકા. અમને ખબર હતી કે એક દિવસ ગામમાંથી કોઈ નિર્દોષ આત્મા અમને મદદ કરવા આવશે. રાણી તેજીનીના રાજ્યમાં એક મોટી સમસ્યા હતી. ગામના લોકોની તકલીફો સાથે તેમનું રહસ્ય જોડાયેલું હતું. જમીન, પાણી અને કુદરતી શક્તિઓ, આ બધું એક જ સૂત્રથી ચાલતું હતું. પરંતુ એ સૂત્ર કોઈએ તોડી નાખ્યું હતું, એક દુષ્ટ યક્ષ ભંગા દ્વારા. યક્ષભંગાએ કુદરતની તાકાત પર કબજો કરવા માંગ્યો હતો અને તે બંને દુનિયાને, ગામ અને આ જાદુઈ જગ્યા સંકટમાં મૂકી રહ્યો હતો. અનન્યા, તું જ તેને રોકી શકે છે? રાણીએ કહ્યું. અનન્યા આશ્ચર્યચકિત થઈ પૂછે, હું તો સામાન્ય છોકરી છું. ના, બેટા, તારા દિલમાં નિષ્ઠા છે. એ સૌથી મોટું હથિયાર છે. અનન્યાએ હિંમત ભેગી કરી અને રાણી તેજીની સાથે યક્ષભંગાની ગુફામાં પહોંચી. યક્ષભંગા વિશાળ અને ભયંકર હતો. તેની આંખોમાં આગ જેવી ચમક હતી. યક્ષભંગા બોલ્યો, કોઈ મને રોકી શકતું નથી. અન્યાએ આકાશ તરફ જોયું અને કહ્યું, કુદરતને રોકી શકાય? સાચું દિલ હરાવી શકાય? અચાનક જ સમગ્ર જગ્યા પ્રકાશથી ભરાઈ ગઈ. અનન્યાના હાથમાં એક તેજસ્વી મણિ આવી ગયો, જે રાણીના રાજ્યની કુદરતી શક્તિનું પ્રતીક હતું. યક્ષભંગા ગરજ્યો, પરંતુ મણિના પ્રકાશે તેની શક્તિ નષ્ટ થવા લાગી. અંતે યક્ષ ધુમાડામાં વિલીન થઈ ગયો. રાજ્યમાં ફરી પ્રકાશ ફેલાયો. લોકો આનંદિત થયા. રાણી તેજીની એની તરફ આવી અને બોલી, તું અમને બચાવી. હવે તારો ગામ પણ મુશ્કેલીમાંથી બહાર આવશે. અનન્યા ફરી તે વિશેષ રસ્તા પરથી પોતાના ગામ પાછી આવી. ગામમાં બધું બદલાઈ ગયું હતું. પાણી પાછું વહેવા લાગ્યું, ખેતરો લીલા થઈ ગયા અને લોકો ખુશ. ગામવાસીઓએ અનન્યાને હીરો માની. દાદીમા હંસા ગર્વથી બોલ્યા, જો બેટા, સાચા દિલવાળું માણસ કોઈ પણ મુશ્કેલી જીતે. અનન્યાએ સ્મિત કર્યું. તે દિવસથી ગામમાં ફરી કદી મુશ્કેલી આવી નહીં. અને હા, વિસરી ગયેલી વાટો હવે ફક્ત કથા જ નહીં, પણ સત્ય બની ગઈ હતી.